નમસ્કાર, સ્વાગત છે ગુજરાતના તમામ દર્શકોનો કે જેમને ટાટા એસની અંદર ઈવી લેવી છે, પોતાના બિઝનેસનો સાથીદાર બનાવવો છે। આ ગાડીની અંદર ના પેટ્રોલ પુરાવાનું છે, ના ડીઝલ પુરાવાનું છે, ના સીએનજીની લાંબી લાઇનની અંદર ઊભું રહેવાનું છે। આજે આપણે જે ગાડી લાવ્યા છે એનું ટોટલી આપણે ઇન્ટ્રોડક્શન આપી દઈએ તો મારી સાથે જે છે ગાડી એ છે ટાટા એસ ઈવી, એટલે ઇલેક્ટ્રોનિકલી ચાલતી ગાડી જે આપ જોઈ શકો છો। ટોટલી આ ગાડીનો રિવ્યૂ થવા જઈ રહ્યો છે, તો સ્વાગત છે તમામ દર્શકોનો। આપણા બિઝનેસનો સાથીદાર છે ટાટા એસ, અને આ જે ગાડી આવે છે એ ઓટોમેટિક ટ્રાન્સમિશનની અંદર આવે છે, એ આપણે જોઈ શકો છો અંદર કે આ ગાડી ઓટોમેટિક ટ્રાન્સમિશનની અંદર આવે છે, એટલે ગિયર લગાવવાની કોઈ ઝંઝટ નથી। સાથે સાથે જો કેપેસિટીની વાત કરું તો આગળ 2 જણની એટલે ડ્રાઈવર પ્લસ 1 એટલે 2 જણની ટોટલ કેપેસિટી સાથેની ગાડી છે। તમે જોઈ શકો છો કે ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ છે ગાડીની અંદર। હવે ગાડી ઈવી છે એટલે મેઇન પહેલો કન્સર્ન એ છે કે ફૂલ ગાડી જો આ ચાર્જ કરીએ તો કેટલા કિલોમીટર પે લોડ સાથે ને કેપેસિટી સાથે જઈ શકે। તો એઝ પર ટાટા 154 ડિજિટલી બતાવવામાં આવેલું છે, જે ઓન પેપર છે 154 કિલોમીટરની માઇલેજ તમને મળી શકે છે જો ફૂલ ચાર્જિંગ હોય તો। ચાર્જિંગ 2 રીતે થઈ શકશે ગાડી। પહેલો જે ઓપ્શન છે એ ફાસ્ટ ચાર્જિંગનો છે, સેકન્ડ ઓપ્શન એ છે કે આપણે ઘરમાં કરીએ છીએ તો પહેલાં જે ઓપ્શન છે ફાસ્ટ ચાર્જિંગનો, એની અંદર 105 મિનિટની અંદર ફૂલ ચાર્જ થઈને 154 કિલોમીટર સુધીની તમને માઇલેજ મળી શકે છે ફૂલ ચાર્જની અંદર। સાથે સાથે હવે આપણે ઘરમાં ચાર્જિંગ કરીએ એની આપણે વાત કરીએ તો 6 થી 7 કલાકના ચાર્જિંગની અંદર આટલા કિલોમીટર 154 કિલોમીટર રન કરશે। હવે ટોટલી આપણે ડાયમેન્શન ઉપર જઈએ તો હવે આપણે વાત કરીશું એના ટાયર સાઇઝની, તેમજ એની લેન્થની અને ટોટલ કેટલો વ્હીલ બેઝ મળે છે તેની। તો હવે આપણે જોઈ રહ્યા છે તો વ્હીલ બેઝની વાત કરીએ તો 2100નો શાનદાર વ્હીલ બેઝ આપણને ગાડીની અંદર મળી રહ્યો છે। સાથે સાથે લેન્થની વાત કરું તો 3800 mmની લેન્થ અને વિડ્થની વાત કરું તો 1500 mmની વિડ્થ મળી રહી છે। હવે 60 કિલોમીટર પ્રતિ કલાક આ ગાડી ચાલશે। હવે તમે ટાયરની સાઇઝ જોઈ શકો છો। ટાયર સાઇઝની વાત કરીએ તો 13 ઇંચના ટાયર સાઇઝ છે। સાથે સાથે હવે આપણે ગ્રાઉન્ડ ક્લિયરન્સની વાત કરીએ તો 160 mmનો ગ્રાઉન્ડ ક્લિયરન્સ છે। પે લોડની આપણે વાત કરીએ તો 600 kg સાથેનો પે લોડ આ ગાડીની અંદર લોડ કરીને તમે પોતાના માલ સામાન તમે ઢોઈ શકો છો। ચાલો હવે તમે જોઈ રહ્યા છો આ જે સેક્શન છે એ બેટરીનું સેક્શન છે। સાથે સાથે આપણે ટોર્કની વાત કરીએ તો 130 Nmનો શાનદાર ટોર્ક આપણને ગાડીની અંદર મળી રહ્યો છે, અને ટોટલ 27 kVનો પાવર આપણને ગાડીની અંદર મળી રહ્યો છે। ચાલો તો મેઇન વસ્તુ હોય છે કમર્શિયલ ગાડી લેવા માટે કે ગાડીની અંદર કેટલી જગ્યાઓ મળી શકે છે। તો આપ જોઈ શકો છો કે વિશાળ ડેક તમને મળી રહ્યું છે। એની એસ પર ટાટાની આપણે વાત કરીએ તો 600 કિલો સાથેનો આપ લોડ લઈ અને આ ગાડી તમે ચલાવી શકો છો। તો ટાટા એસ ઈવીની વધારે પડતી માહિતી આપણે લેવા માટે ખુદ મિલન સર આપણી સાથે છે। તો મિલન સર નમસ્કાર અને સ્વાગત છે। મિલન સર થોડી ઘણી અમને ટાટા ઈવી વિશેની માહિતી તમે આપો। ટાટા એસ ઈવીની વાત કરું તો હું અત્યારે પેટ્રોલ અને ડીઝલનો જમાનો લગભગ હવે જતો રહ્યો એવું જ કહેવાય। હવે માર્કેટમાં ઇલેક્ટ્રોનિક્સ વ્હીકલનું ચલણ વધી રહ્યું છે દિવસે ને દિવસે, અને એમાં ટાટા કંપનીએ આ વસ્તુ જાણી અને એક લોડિંગ ગાડીમાં એક ઇલેક્ટ્રોનિક્સ વ્હીકલ કાઢ્યું છે ટાટા એસ ઈવીના નામથી। આ ખૂબ જ સરસ ગાડી છે। કસ્ટમરના રિવ્યૂ જો આપણે જોઈએ તો આ ગાડી લગભગ 115 થી 120 કિલોમીટર ફૂલ ચાર્જમાં ચાલે છે, વિથ લોડ સાથે। મારા કસ્ટમરો લગભગ 600 કિલોનો પાસિંગની ક્ષમતા છે। કસ્ટમર 1 ટન સુધી પણ ભરતા હોય છે આમાં, અને એટલે કે 1000 કિલો સુધી ભરતા હોય છે। અને કસ્ટમરને જો ફૂલ ચાર્જ કરવું હોય તો એને 7 કલાક ઘરનું ચાર્જિંગ હોય તો 7 કલાકનો સમય લાગે છે, અને જો ફાસ્ટ ચાર્જિંગ હોય તો 105 મિનિટ જેટલો સમય લાગે છે, જેમાં એ ફૂલ ચાર્જ ગાડી થઈ જાય છે। બરાબર છે। તો મિલન સર થેન્ક યુ વેરી મચ, તમે અમને રિવ્યૂ આપ્યો ગાડીનું અને મેક્સિમમ ડિટેલ તમે આપવાની કોશિશ કરી, એ બદલ આપણે ધન્યવાદ તમને કહીએ છીએ।
તો આપ જોઈ રહ્યા હતા કે આપણે અત્યારે ટાટા એસ ઇવીના ઓનરશિપનો જે રિવ્યૂ છે એ આપણે દર્શાવેલો છે કે કસ્ટમરને એકચ્યુઅલ કેટલી એવરેજ કેટલા પે લોડ સાથે મળી રહી છે, તમામ ગાડી કેટલા એક શોરૂમ ઓન રોડની અંદર મળી રહી છે ગાડી, એની માટે આપ નજીકની ડીલરશીપ ઉપર જઈ આપ કોન્ટેક્ટ કરી શકો છો અને પોતાના બિઝનેસના સાથીદારને તમે લઈ શકો છો. તો તમામ દર્શકોને દિલથી ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ.